રમેશ, અત્યારે સોશિયલ મીડિયા પર બહુ જ ચાલી રહ્યું છે એસઆઈપી નું. તો તમારું શું કહેવું છે કે એસઆઈપી થી રાતોરાત અમીર બની શકાય? તદ્દન ખોટી વાત છે. અને જો લોકો રાતોરાત અમીર બનવાને લીધે જો આમાં એસઆઈપીમાં રોકતા હોય તો એમણે તાત્કાલિક એસઆઈપી બંધ કરી દેવી જોઈએ. એસઆઈપી એક લાંબા ગાળાની સ્કીમ છે, જેમાં તમે 5 વર્ષ, 6 વર્ષ, 10 વર્ષ સુધી તમે રાખો તો તમને ઘણું કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ મળે. પણ તમે કહો કે આજે જ રોકવું અને વર્ષ પછી મને એના રૂપિયા મળી જવા જોઈએ, એટલે એ તદ્દન ખોટી છે. સેકન્ડ થિંગ કે લોકો એસઆઈપીમાં રોકતી વખતે 8-10 ફંડની અંદર રોકી દેતા હોઈએ છે, તે બી બિલકુલ ખોટું છે. તમારે કોઈ સારા મ્યુચ્યુઅલ ફંડ એજન્ટને લઈ અને 3-4 સારી સ્કીમ શોધીને એમાં જ ઇન્વેસ્ટ કરવું પડે, તો જેનાથી તમારો પોર્ટફોલિયો મેનેજ કરવો બી ઇઝી થાય. એટલે જો તમે દિમાગમાં રાખીને ઇન્વેસ્ટ કરતા હોય કે રાતોરાત અમીર થવું છે, તો મ્યુચ્યુઅલ ફંડ એવી કોઈ જ જાદુની છડી નથી કે જે તમને રાતોરાત અમીર બનાવી દે. ઓકે. પણ મારે જો એસઆઈપી વચ્ચેથી બંધ કરવું હોય તો હું બંધ કરી શકું? ડેફિનેટલી, કારણ કે જ્યારે બી કોઈની ફાઇનાન્શિયલ કન્ડિશન ચેન્જ થતી હોય કે સિચ્યુએશન ચેન્જ થતી હોય અને એને એસઆઈપી બંધ કરવી હોય તો એ ગમે ત્યારે એસઆઈપી બંધ કરી શકે છે. અને બંધ કરવાથી આમાં કોઈ જાતનો ફાઇન નથી કે કશું જ નથી કે તમે બંધ કરી તો તમને ફાઇન લાગે. ઓકે. હજી એક ક્વેશ્ચન છે કે હું એસઆઈપી સપોઝ બંધ કરું તો એ ટાઈમ પર મને કેટલી એમાઉન્ટ પાછી મળી શકે? હવે ઇટ ડિપેન્ડ્સ ઓન ધ એનએવી અને માર્કેટ. જનરલી એવું છે કે જો તમે 2 વર્ષે, 4 વર્ષે, 6 વર્ષે બંધ કરતા હોય તો તમને ડેફિનેટલી ગેઇન સાથે તમે નીકળવાના છો. એટલે એ ટાઈમે જે એની એનએવી ચાલતી હોય અને તમારા યુનિટ્સ હોય એને મલ્ટીપ્લાય કરીને એટલા રૂપિયા તમને મળતા હોઈએ છે. પણ ડેફિનેટલી એસઆઈપી ઇઝ અ ગેમ ચેન્જર, પણ રાતોરાત તો નહીં જ થવાય અમીર. સો જે બી ઇન્વેસ્ટ કરતા હોય ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરીને જ ઇન્વેસ્ટ કરજો, કે આની અંદર દેટ ઇઝ 100% શ્યોર કે રાતોરાત અમીર તો નહીં જ બનાય. થેન્ક યુ.